શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 5 વ્યક્તિગત વિકાસના સિદ્ધાંતો તાસ 1. વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થી તરીકે એક પ્રોફેશનલ વ્યક્તિત્વ કેવું હોય એ જાણવું જરૂરી છે. સાથે તમે જોયું હશે કે સમાજમાં પણ અમુક વ્યક્તિત્વને લોકો માન આપે છે. તો ખરેખર સાચા અર્થમાં વ્યક્તિત્વ એટલે શું એ સમજવું પહેલાં જરૂરી છે. વ્યક્તિત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ નહીં, પણ વ્યક્તિત્વમાં ઘણી બધી વસ્તુ આવી જશે. ઘણી બધી વસ્તુનો સરસ મજાનો સમન્વય હોય છે. બાળકો નાના હોય ત્યારે માત્ર કોકનો બાહ્ય દેખાવ જોઈ અને એ ઇમ્પ્રેસ થઈ જતા હોય, પણ જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એમ એને ખબર પડે છે કે ખરેખર વ્યક્તિત્વ એટલે શું. મોટાભાગે દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે પોતાનું વ્યક્તિત્વ આકર્ષક બનાવે. મોટે ભાગે સારા વ્યક્તિત્વ માટે સામાન્ય લોકો બાહ્ય દેખાવને વધારે અગત્ય આપે છે. બાહ્ય દેખાવ એ વ્યક્તિત્વનું એક ઘટક ચોક્કસ છે, એ થોડી ઘણી અસર કરે છે, પરંતુ ફક્ત બાહ્ય દેખાવને જ ઉમદા વ્યક્તિત્વ ગણી ન શકાય. ઉમદા શબ્દ પણ સમજવા જેવો છે. ઉમદા એટલે જેમાં માનવીયતાના ગુણ હોય એવું વ્યક્તિત્વ, એવી માનવતા, એવું માનવતા સભર એક વ્યક્તિ. ઇતિહાસ તરફ નજર નાખીએ તો જોઈ શકાશે કે ઉમદા વ્યક્તિત્વ ધરાવતી મોટાભાગની વ્યક્તિઓનો બાહ્ય દેખાવ સામાન્ય હતો. આપણને ઘણી વખત પરિવારના અમુક વડીલ વ્યક્તિ બહુ ગમતા હોય છે. આપણા આત્માથી એ ખૂબ નજીક હોય છે, ખૂબ આત્મીય લાગતા હોય છે, પણ તમે જોયું હોય તો એ દેખાવમાં આપણે જેને સુંદરતાની વ્યાખ્યા આપીએ છીએ એમાં કદાચ ન પણ આવતા હોય, પણ ક્યારેય આપણું એ તરફ ધ્યાન પણ નથી જતું. આ સાચું વ્યક્તિત્વ છે, જેના સ્વભાવમાં, એના વર્તનમાં, એના વિચારમાં આપણને દેખાય છે. તો વ્યક્તિત્વ એટલે ખાલી બાહ્ય દેખાવ નહીં જ. અબ્રાહમ લિંકન, આઇન્સ્ટાઈન, ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે મહાનુભાવો ખૂબ જ સામાન્ય દેખાવ ધરાવતા હતા. માટે કોઈ વ્યક્તિને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય કે પોતાના વ્યક્તિત્વને આકર્ષક બનાવવું હોય તો એ જરૂરી નથી કે એ વ્યક્તિ પોતાના બાહ્ય દેખાવનો જ વિચાર કરે અને પોતાના સામાન્ય બાહ્ય દેખાવને કારણે નિરાશ બની જાય. આખા સમાજમાં દરેક વ્યક્તિ એકબીજાની સાથે જે સંબંધ જાળવે છે એમાં બાહ્ય દેખાવ ગૌણ બાબત છે. પછી એ સામાજિક સંબંધ હોય કે વ્યવસાયિક હોય. તો વ્યક્તિત્વ એટલે ઘણી બધી આવડત અને ઘણા બધા ઉચ્ચ ગુણોનો એક સરવાળો છે. એ સમજવું ખૂબ જરૂરી છે. અને વ્યક્તિત્વ કેળવી પણ શકાય છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે વ્યક્તિત્વમાં કઈ કઈ બાબતનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બાકી વ્યક્તિત્વ એવી બાબત છે કે એમાંથી કોઈ એક સારી બાબતને પણ આપણે હટાવી નહીં શકીએ. એટલી ઉણપ તો એનામાં રહેશે જ. પણ સાથે એ પણ સમજવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ 100% સંપૂર્ણ હોતી નથી. તો સામાન્ય રીતે વ્યક્તિત્વને સારું બનાવવા માટે કઈ કઈ બાબતની જરૂરિયાત હોય છે, જેના વિશે આપણે સભાન રહેવું જોઈએ, જેને કેળવવા માટે આપણે કોશિશ કરવી જોઈએ, એના વિશે આજે આપણે જાણશું. વ્યક્તિત્વનો વિકાસ જેનો સારો થયો હોય એનો
વ્યક્તિગત વિકાસ પણ ખૂબ સરસ થશે, કારણ કે જેનું વ્યક્તિત્વ સારું હશે એને ઘણા લોકો સાથે કોન્ટેક હશે, સારા સંબંધો હશે, એ બધામાંથી નવું નવું જાણતા શીખશે, પોતે પણ અન્યને આપશે અને બીજા પાસેથી મેળવતા પણ શીખશે. માટે વ્યક્તિગત વિકાસ માટે પણ વ્યક્તિત્વનો વિકાસ થવો જરૂરી છે. તો આ વ્યક્તિગત વિકાસ માટે અને વ્યક્તિત્વ વિકાસ માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? તો પહેલું વાણી, બીજું વર્તન, ત્રીજું વ્યવહાર, ચોથું રીતભાત, પાંચમું પહેરવેશ, છઠ્ઠું ભાષા અને સાતમું જ્ઞાન. આ દરેક વિશે આપણે ડિટેલમાં આગળ જોઈએ. પહેલું પરિબળ સમજીએ, વાણી. વ્યક્તિના વસ્ત્રો ગમે તેટલા ભપકાદાર હોય, પરંતુ જો એની વાણી અસરકારક અને મીઠાશભરી ન હોય તો તેનું વ્યક્તિત્વ ખંડિત થાય છે. આ વાત સમજવા જેવી છે. આપણે આગળ પણ વાત કરી કે વ્યક્તિત્વ એટલે બાહ્ય દેખાવ નહીં, અને બાહ્ય દેખાવમાં એક પરિબળ આવશે વસ્ત્ર, એટલે કે આપણો પહેરવેશ. એ ગમે એટલો સરસ હોય, એનાથી લોકો આપણને માન નથી આપવાના, પરંતુ આપણી જે વાણી છે, આપણી બોલી છે, એ મીઠાશભરી તો હોય, જરૂરી છે, સાથે સાથે અસરકારક હોવી જોઈએ. અને વાણી અસરકારક ક્યારે બને? જ્યારે વ્યક્તિ સાચી હોય, ત્યારે એના શબ્દમાં પ્રભાવ આવે છે, એની વાત આપણને માનવાનું મન થાય છે, જેની વાતમાં સચ્ચાઈ છે, જેની વાણીમાં સમજદારી છે. આ દરેક તત્વ જ્યારે વાણીમાં ભળે ત્યારે એ અસરકારક બને. આપણી બધી જ ઇન્દ્રિયોમાંથી માત્ર બોલવાની ઇન્દ્રિય આપણે બીજા માટે વાપરીએ છીએ. આ વસ્તુ પણ સમજીએ. આપણે ખાઈએ છીએ, સ્વાદ આપણને આવે છે, બીજાને એની ખબર નથી પડતી. આપણે કોઈ વસ્તુને સ્પર્શીએ છીએ તો એ ઠંડી લાગે છે, ગરમ લાગે છે, રફ છે, લીસી છે, આપણને ખબર પડે છે. એ ઇન્દ્રિય આપણા માટે છે. પણ આ બોલવાની જે વાત છે, એ ઇન્દ્રિય આપણે બીજા માટે વાપરીએ છીએ. માટે એનો જો સમજ વગર ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ગુમાવે છે. એટલે કે વાણી ક્યારે, કેવી રીતે, કોની સાથે, કયા સ્થળે, કયા હેતુસર, કયા પરિણામના હેતુ માટે આપણે બોલીએ છીએ એ ખાસ સમજવાનું છે. એટલે કે વાણી વિલાસ કરવાનું નથી, કારણ વગર બોલવાનું નથી, કે વાણીમાં અસત્ય પણ આવવા દેવાનું નથી. ભલે થોડું બોલાતું હોય, પણ એ સાચું હોય, ધીમું હોય, ચોખ્ખું હોય, વ્યવસ્થિત હોય, એ બહુ જરૂરી છે. કારણ કે આપણે વ્યાવસાયિક દ્રષ્ટિએ પણ વાત કરીએ તો જ્યારે આપણી વાત બીજાને સમજાશે તો જ એ આપણને સરસ પ્રતિક્રિયા આપશે અને આપણો હેતુ જે બોલવાનો છે એ પાર પડશે. માટે વાણી ઉપર આપણું બરાબર ધ્યાન હોવું જરૂરી છે. એના ઉપર આપણી કુશળતા મેળવેલી હોવી જરૂરી છે. વાણીને કેળવવી પણ ખૂબ જરૂરી છે. વાણી દ્વારા વ્યક્તિની બુદ્ધિ, જ્ઞાન અને ચારિત્ર્યની ખબર પડે છે. કારણ કે વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે એના બોલવાનું લેવલ, એટલે કે શબ્દની પસંદગી, એના ઉપરથી એનો ભાષા ભંડોળ, વાક્ય રચના, એના આરોહ અવરોહ, આ દરેક વસ્તુ પરથી એનું જ્ઞાન અને ચારિત્ર્યની ખબર પડે છે. વ્યક્તિ ક્યારેક વાતની બાબતમાં કોઈ ઉદાહરણ આપતી હોય તો કઈ બાબતનું ઉદાહરણ આપે છે એના ઉપરથી પણ એના ચારિત્ર્યની ખબર પડી જાય છે, એના લેવલનો આપણને ખ્યાલ આવે છે. માટે જ અસરકારક વાણી માટે ઉચ્ચારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અસરકારક
વ્યક્તિત્વ માટે શું બોલવું, ક્યારે બોલવુંનો ખ્યાલ હોવો જ જોઈએ. કારણ વગરનું કોઈ વ્યક્તિ ગમે ત્યારે બોલી બેસે છે તો ક્યારેક મજાકને પાત્ર બને છે અથવા ક્યારેક એ અવગણનાને પાત્ર બને છે. લોકો એના ઉપર ધ્યાન નથી આપતા અથવા ક્યારેક એનું અપમાન થઈ શકે છે. ક્યારે બોલવું, યોગ્ય સમયે, યોગ્ય પ્રકારે, યોગ્ય વ્યક્તિને જો બોલવામાં આવે તો જ એ બોલેલાનો અર્થ છે. જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે નથી બોલવાનું, વાણીને વિરામ આપવાનો છે. ને એ પણ ખૂબ જ ધીરજ અને કુનેહથી આપણે આપણી જાતને કેળવવાની છે. આ બાબતે અર્થવિહીન ટીકાઓ, જેનો કોઈ અર્થ નથી, એવી ટીકાઓ સતત આપણે કોઈની કર્યા કરીએ તો વ્યાવસાયિક ધોરણે પણ આપણું વ્યક્તિત્વ જ ખંડિત ગણાય, યોગ્ય નહીં ગણાય. સામાજિક દ્રષ્ટિએ પણ આપણું વ્યક્તિત્વ યોગ્ય નહીં ગણાય. માટે એનાથી બચવાનું છે. ક્યારેક જરૂર પડે અને કોઈની ભૂલ બતાવવી પડે એ અલગ વસ્તુ છે, પણ એની પણ એક રીત હોય. દ્વેષપૂર્વકની વાણી એટલે કે કોઈના માટે આપણે મનમાં કોઈ ગાંઠ બાંધીને બેઠા હોઈએ અથવા તો કોઈના માટે કંઈ દુઃખ આપણને પહોંચ્યું હોય, પરિણામે કોઈ એના તરફ આપણે બદલો લેવાની ઈચ્છા સાથે કોઈ વાણી ઉચ્ચારતા હોઈએ તો એ પણ આપણા જ વ્યક્તિત્વની ખામી સૂચવે છે. તો રાગ પણ ન હોવો જોઈએ, દ્વેષ પણ ન હોવો જોઈએ. એ રીતે એકદમ બેલેન્સ્ડ આપણી વાતચીત હોવી જોઈએ અને આ ખૂબ જરૂરી છે. પહેલું પરિબળ જ આ છે. બોલવાના પૈસા નથી પડતા એવું આપણે સાંભળીએ છીએ, પણ ક્યારેક કોઈક વ્યક્તિ બોલે ત્યારે પૈસા પડે છે એવું પણ આપણે સાંભળીએ છીએ. માટે આ વસ્તુ ઉપર આપણે ખાસ કુશળતા મેળવવાની છે. ખૂબ અગત્યની બાબત છે. એના માટે આપણી દ્રઢ ઈચ્છા હોવી જરૂરી છે અને સૂક્ષ્મ આપણી જાત માટેનું ઓબ્ઝર્વેશન પણ જોશે કે આપણે ક્યારે કેવી રીતે શું બોલીએ છીએ અને એની શું અસર થાય છે, ક્યાં શું સુધારાની જરૂરિયાત છે. આમ વાણી આપણા વ્યક્તિત્વના વિકાસ માટે અને વ્યક્તિત્વના વિકાસ દ્વારા વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે. બીજું પરિબળ છે રીતભાત, જે આપણા વ્યક્તિગત વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ બંને માટે જરૂરી છે. આપણી રીતભાત એ આપણી આગવી ઓળખ સમાન હોવા જોઈએ. આપણે જોયું હોય છે કે ઘણા લોકોનું અમુક કામ કરવાની એક ખાસ સ્ટાઇલ હોય છે અને એની ઓળખ સમાન હોય છે કે આ કામ આનું આ રીતનું જ હોય. લોકો કામ ઉપરથી ક્યારેક કહી દે છે કે આ કામ તો આ વ્યક્તિનું હશે, કારણ કે એનું કામ કરવાની અલગ રીત છે, એની બોલવાની પણ અલગ રીત હોઈ શકે. તો આપણી રીતભાત એ આપણી એક છાપ ઊભી કરે એ પ્રકારની હોવી જોઈએ. એમાં પણ આપણી રીતભાત જો સમાજ અપેક્ષિત હોય તો વ્યક્તિત્વ વિકાસમાં ફાયદાકારક નીવડે છે. માનવી પણ સામાજિક પ્રાણી છે, માટે એણે સમાજની વચ્ચે પણ અપેક્ષિત રહેવાનું છે, સમાજની ઈચ્છા મુજબ વર્તવાનું છે. તો આપણે વિશિષ્ટ કરવા જઈએ અને વિચિત્ર ન થઈ જઈએ એ પણ ધ્યાન રાખવાનું છે. માટે સમાજ અપેક્ષિત પણ હોય છતાં આપણી રીતભાત, જેમાં ખાસ પ્રકારનો સંયમ, કુનેહ, કુશળતા, આ બધી વસ્તુનો સરસ મજાનું સમન્વય હોય એવી આપણે કોશિશ કરવાની છે. માત્ર ફેશનને ધ્યાનમાં લઈને કોઈ રીતભાતને અનુસરવું ન જોઈએ કે ભાઈ આ વસ્તુ અત્યારે કરવી એ ફેશનમાં છે. એ તો સામાન્ય વાત થઈ કે જે કોઈ એક પરિબળને કે એક બાબતને બધા લોકો અનુસરે છે માટે અનુસરવું એવું જરૂરી નથી.
હા, બધા અનુસરે છે એટલે એનાથી વિરુદ્ધ જ વર્તવું એવું પણ જરૂરી નથી. પણ ખાસ કરીને આપણે એમાં કંઈક આગવું કરવાની કોશિશ કરવી જોઈએ. ક્યારેક તો જે ફેશનમાં હોય અને ખોટું હોય તો એનાથી આપણે બચવું પણ જોઈએ. આ પણ રીતભાતમાં આવશે કે માત્ર વધુ લોકો કરે છે એવું કોઈ કાર્ય આપણે પણ કરતા જ રહીએ તો આપણી રીતભાત આગવી ન થાય. આ સમજ કેળવવાની છે. આપણા વ્યક્તિત્વને તથા કામની જગ્યા પ્રકાર અનુસાર જ શૈલી અપનાવવી જોઈએ. દરેક વ્યક્તિ અલગ અલગ પદ ઉપર કામ કરે છે. એના કામ કરવાની જગ્યા અલગ છે. એનો કામનો પ્રકાર જ અલગ છે. તો આ બધાને યોગ્ય લાગે એ રીતે જ આપણી શૈલી અથવા તો રીતભાત આપણે અપનાવવા જોઈએ. એક વસ્તુ જે એક પ્રોફેશન માટે સહજ છે તે બીજા માટે ખોટી છે, અસહજ છે, અવાસ્તવિક છે. એ પણ સમજણ આપણને હોવી જોઈએ. એટલે કે કોઈ પણ સારી વ્યક્તિત્વનું આપણે આંધળું અનુકરણ નથી કરવાનું. સારું સારું જ છે પણ એની જગ્યા એના કામના પ્રકાર મુજબ હોઈ શકે. તો આ સમાનતા અને જાણકારી પણ આપણે રાખવાની છે કે આપણે આપણા કામના પ્રકાર જગ્યા મુજબ જ આપણે આપણી રીતભાત રાખવી જોઈએ. એટલે કે વ્યક્તિગત સમજ આપણે કેળવવાની છે. ત્રીજું પરિબળ છે જે આપણા વ્યક્તિગત વિકાસને અસર કરે છે એ છે આપણું વર્તન. આપણું કોઈ પણ જગ્યાનું વર્તન એ આપણા વિચાર અને વ્યક્તિત્વની અભિવ્યક્તિ જ હોય છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ વર્તન કરીએ છીએ એ પહેલાં આપણે એ બાબતનો વિચાર કરતા હોઈએ છીએ. અને વિચાર એ જ ખરેખર તો સાચા અર્થમાં આપણું વ્યક્તિત્વ છે. આ ચેપ્ટરનો નિષ્કર્ષ જ એ છે. માટે આપણે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું નાનામાં નાનું પણ વર્તન કરતા હોઈએ તો ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણા વ્યક્તિત્વની એક છાપ છોડે છે, આપણા વ્યક્તિત્વને પ્રેઝન્ટ કરે છે. માટે નાનામાં નાનું વર્તન પણ સમજી વિચારીને કરવું જોઈએ. સમય, સ્થળ, સંજોગો દરેક બાબતને બરાબર ધ્યાનમાં લઈને વર્તન બાબતે સજાગ રહેવું જોઈએ. જેમ આપણું પદ, પ્રતિષ્ઠા, સત્તા ઊંચા હોય એમ આપણી જવાબદારી પણ વધી જાય છે. પછી એ વાણીની હોય, રીતભાતની હોય કે કોઈ પણ વર્તનની હોય. તો વ્યવસાયલક્ષી ક્ષેત્રે આપણે જ્યારે આગળ વધવું હોય ત્યારે આપણે આપણી કોઈ પણ બાબતને નાની નહીં ગણીએ અને એના તરફ આપણે અવહેલના નહીં કરીએ. ક્યારેક નાની નાની ભૂલો પણ વ્યક્તિત્વને ખંડિત કરી દે છે. આપણે સાંભળ્યું છે કે નાની નાની વાતોનો સરવાળો મોટો થતો હોય છે. તો નાની નાની આપણી ઘણી બધી ચૂક જો થતી હોય તો એ આપણી પર્સનાલિટી માટે યોગ્ય નથી. સમાજમાં એ અપેક્ષિત નહીં થાય. આપણું પદ, પ્રતિષ્ઠા અને દરેક જગ્યાએ માન સન્માન અપાવવામાં એ વસ્તુ આપણને નડશે. તો આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વર્તનમાં કઈ કઈ બાબતમાં આપણે ધ્યાન રાખવું જોઈએ? કેવી નાની નાની વાતમાં આપણે ભૂલ કરી જતા હોઈએ છીએ, જરા એના વિશે પણ જાણકારી મેળવી લઈએ. જેમ કે વાત કરતાં કરતાં માથું ખંજવાળવું સહજ પ્રતિક્રિયા છે આપણી, પણ એ આપણે અટકાવવાની છે. સંયમપૂર્વક, સજાગતાપૂર્વક ગમે ત્યાં થૂંકતા રહેવું ખૂબ ખરાબ ટેવ છે. આપણે રસ્તામાં જોઈએ છીએ કે ઘણી વખત કારમાંથી પણ વ્યક્તિ આ રીતનું બિહેવિયર કરતી હોય છે. દેટ ડઝન્ટ મીન કે જે વ્યક્તિ વધારે પૈસાવાળી છે કે ઉચ્ચ પદ પ્રતિષ્ઠાવાળી છે એ આવી નાની નાની ચૂક નથી કરતી. પાન ખાધેલું હોય તો રસ્તા વચ્ચે થૂંકવાની ક્રિયા બારણું ખોલીને પણ ઘણા લોકો કરતા હોય છે.
ખૂબ ખરાબ બાબત છે. અપશબ્દનો પ્રયોગ કરવો. વાણીની આપણે પહેલાં જ વાત કરી ગયા કે જે શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ આપણા વિચારોને વ્યક્ત કરવા માટે, એમાં એક પણ અપશબ્દનો ઉપયોગ ન થવો જોઈએ. ઘણાથી સહજતાથી એ થઈ જતો હોય છે, તો આ બાબત બહુ નુકસાનકારક છે. વધુ પડતી અંગચેષ્ટાઓ કરવી, એટલે કે જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે આપણા હાથને, આપણી આંખને કે આખા સમગ્ર શરીરને કારણ વગરનું હલાવવું એ પણ યોગ્ય નથી. હા, જરૂરિયાત પડતું એની મેળે જ આપણો હાથ છે ઊંચો થશે, નીચો થશે, ક્યારે એકાદ આંગળી ઊંચી થશે, એ સ્વાભાવિક છે, પણ કારણ વગરનું કરવાનું નથી. વધારે પડતી ચંચળતા, ઉદ્વેગ નથી દેખાડવાનો. થોડું સહજ રહેવાનું છે, સ્થિર અને શાંત રહેવાનું છે. ખોટી ઝડપ નથી દેખાડવાની, અને ક્યારેક વધારે પડતી ધીરજ પણ નુકસાનકારક નીવડી શકે છે. ધીરજ પણ ક્યારેક આળસના સ્વરૂપમાં ન આવી જવી જોઈએ, કે જેને આપણે એ ધીરજને આળસ ગણી શકીએ એટલી માત્રામાં ધીરજ ન હોવી જોઈએ. સમયસર કામ થઈ જવું જોઈએ, સમયસર પ્રતિક્રિયા અપાઈ જવી જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે વિનય જરૂરી છે, એમ છતાં એમાં પણ વિવેકની જરૂર પડશે. વધુ વિનય ક્યારેક શંકા જન્માવી શકે છે. કોઈ વ્યક્તિ વધારે પડતી પોલાઇટ રહે તો આપણને શંકા જાય કે શા માટે એ વ્યક્તિ વધારે પડતી વિનય દેખાવાની કોશિશ કરે છે. ક્યાંક એની ભાવનામાં કે વિચારમાં ખોટ લાગે છે. આવું બની શકે, માટે આ બાબતે પણ ધ્યાન રાખવાનું છે. સ્વ એટલે કે પોતાના પરિચયમાં પણ વધુ પડતી આત્મશ્લાઘા ન કરવી, એટલે કે પોતાના જ વખાણ ન કરવા. જ્યારે આપણો પરિચય આપતા હોઈએ વ્યાવસાયિક ધોરણે, ત્યારે અમુક આપણે આપણી જે ખૂબીઓ છે એની વાત કરવાની છે. અરજી લખતા હોય તો એમાં પણ આપણે આપણી ખૂબીઓ, ડિગ્રી લખવાની છે, પણ ખોટા વધુ પડતા વખાણ કરતા હોઈએ એ રીતે કરવાની નથી. એની રીત આપણે જાણવાની છે. આવી અનેક નાની નાની બાબતમાં કાળજીપૂર્વક વર્તન કરવાથી આપણું વર્તન ઓપવાળું બનશે, પોલિશ્ડ બનશે, જેને આપણે પોલિશ્ડ પર્સનાલિટી કહીએ, કે જેનું દરેક વર્તન, રીતભાત, વાણી એકદમ સુયોગ્ય હોય. તો આજના પૂરતું આપણે અહીંયા વાણીને વિરામ આપીએ છીએ, અને હવે પછીના તાસમાં આપણે આગળના પરિબળો વિશે વાત કરશું.